અમદાવાદ દસકોઈમાં એસએમસીનો મોટો દરોડો 1.35 કરોડનો વિદેશી દારૂ જપ્ત. અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના ચવાલજ ગામ નજીક સ્ટ્રીટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂના મોટા ઝાડ પર સફળ દરોડો પાડવામાં આવ્યો હતો. રામાપીરના મંદિર પાસે આવેલા ખુલ્લા મેદાનમાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે એસએમસીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને સ્થળ પર ત્રાટકી હતી. અચાનક થયેલી આ કાર્યવાહીથી ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલા તત્વોમાં હડકંપ મચી ગયો હતો. દરોડા દરમિયાન પોલીસે કુલ 92,90,000 રૂપિયાની કિંમતની 25,793 બોટલો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. આ ઉપરાંત આ કૃત્યમાં ઉપયોગમાં લેવાયેલા 6 વાહનો અને 4 મોબાઈલ ફોન પણ કબજે લેવામાં આવ્યા છે. આ બધું મળીને કુલ 1.35 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જે તાજેતરના સમયમાં થયેલી મોટી કાર્યવાહીમાંથી એક ગણાઈ રહી છે. સ્થળ પરથી 3 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય સપ્લાયર સહિત 9 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને સંભવિત સ્થળોએ દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે દારૂનો જથ્થો પંજાબ અને ચંદીગઢની ડિસ્ટિલરીમાંથી તૈયાર કરી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે લાવવામાં આવ્યો હતો. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં આટલી મોટી માત્રામાં વિદેશી દારૂ પહોંચાડવા સફળતા મળવી ચિંતાજનક માનવામાં આવી રહી છે. આ ઘટનાના પગલે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. દારૂબંધીના કડક અમલના દાવા વચ્ચે આ પ્રકારની મોટી હેરાફેરી બહાર આવતા કાયદો વ્યવસ્થાની અસર કરતા અંગે ચર્ચા તેજ બની છે અને એસએમસી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટર ઇદ્રીસ શેખ. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.